મોહરમ પવિત્ર તહેવાર માનવામાં આવે છે, એનું મહત્વ શું છે? મહત્વ અમારા ઇમામ હુસેન બેગમ સાહેબ રહ્યા ને એની યાદમાં મનાવી છે. મોહરમના જે દિવસ હોય છે એમાં શું કરવામાં આવે છે? 10 દિવસ ન્યાજ શરીફ થવામાં આવે છે. અહીંયા 10 દિવસ ન્યાજ અને તાજિયાની શાનમાં બનાવવામાં આવે છે. તમારી કમિટીનું નામ શું છે? જુલ્ફિકાર તાજિયા કમિટી. તમે કેટલા વર્ષોથી તાજિયા બનાવો છો? 17-18 વર્ષ થઈ ગયા. મોહરમ પવિત્ર માસ ગણવામાં આવે છે, એમાં તમે શું શું કરો છો? અમે બસ બધા માટે દુઆ કરીએ છીએ અને બીજા નંબરમાં અમે દુલદુલ તાજિયા ને બનાવી અને અમારે જાનની તંદુરસ્તી આખા આપણા દેશની હર મોમીન મુસલમાન હિન્દુ ભાઈ બધાને માલિક બહુ સારી રીતે સુકૂનથી રાખે એવી અમે આ સરકાર આગળ દુઆ કરીએ છીએ. મોહરમમાં તમે તાજિયા કેટલા વર્ષોથી બનાવો છો? અમે 21 વર્ષથી આ બનાવીએ છીએ. મારા નામનો લાયસન્સ છે અને સીપી સાહેબ કમિશનર સાહેબની મંજૂરીથી હું કરું છું. શાંતિથી કોઈને તકલીફ ના થાય એ રીતે અમે જઈએ છીએ અને ખાસ અમે ફરવા માટે નકર અમે લતામાં જ રાખી. ખાસ અમે ફરવા એટલે નીકળી છીએ રામનાથપરા અને કે એમાં અમારા હિન્દુ ભાઈઓ કેટલી રાહ જોઈને બેઠા હોય કે હમણાં આ તાજિયા નીકળે એટલે અમે અહીંયા દર્શન કરી નારિયેલ વધેરી જે હોય પૂજા કરી કે જે માંગતા હોય અને એ મળે છે એટલે અમે એના માટે થઈને ખાસ નીકળી છીએ 2 દિવસ. તમારી કમિટીનું નામ શું છે? તાજિયા દુલદુલ કમિટી.